વડોદરા મહાનગરપાલિકાની કચેરી ખાતે સ્થાયી સમિતિની બેઠકમાં 2 કામોને મંજૂરી મળી હતી, જ્યારે 4 કામોને મુલતવી કરવામાં આવ્યા હતા। આજરોજ મળેલી વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં કુલ 7 કામો મંજૂરી અર્થે લેવામાં આવ્યા હતા, જેમાંથી 2 કામોને મંજૂર કરી 4 કામોને મુલતવી કરવામાં આવ્યા હતા, જ્યારે 1 કામ રીટેન્ડર કરવામાં આવ્યું છે। આજની આ બેઠકમાં મુખ્યત્વે જનસંપર્ક વિભાગનું શોભનમ ડેકોરેટર્સના કામને મુલતવી કરવામાં આવ્યું હતું। મકરપુરા જીઆઈડીસી ખાતે પ્રેસ શાખાની નવીન કચેરી બનાવવાના કામને પણ મુલતવી કરવામાં આવ્યું હતું। રોડ શાખાના 1 કામને મંજૂરી આપવામાં આવી હતી। બેઠકની વિસ્તૃત માહિતી સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીએ આપી હતી। નવીન પેન્શન સ્કીમ જે વખત જેમાં સુધારા વધારા થતા હોય છે એ રાજ્ય સરકારની નવીન પેન્શન સ્કીમ કોર્પોરેશને સ્વીકાર કરેલી છે। એમાં જે 6ઠ્ઠા નંબરનું પ્રપોઝલ છે એમાં જે કપાતની રકમ 10% કર્મચારીની અને 14% 10%ના બદલે 14% વધારવાની દરખાસ્ત છે, જેનાથી લગભગ 8 થી 8.5 કરોડનો બોજો કોર્પોરેશન પર પડે એવું છે, એટલે એને પણ વિચારણા અર્થે મુલતવી રાખી છે। એવી જ રીતે જે પ્રપોઝલ નંબર 7 છે એમાં નવીન વર્ધિત પેન્શન સ્કીમમાં ચાલુ ડ્યુટી દરમિયાન મૈયત થયા અથવા અશક્તતાના કેસમાં જે પ્રમાણે નવી નીતિ અમલમાં છે એને લાગુ કરવી કે કેમ, કારણ કે આની ઇફેક્ટ લગભગ 2005થી જે કર્મચારીઓ કામ કરે છે એની પર પડવાની છે। આનાથી પણ કોર્પોરેશન પર 10% કરતાં જે 10% ફાળો કર્મચારી ચૂકવે છે અને જે 10% કોર્પોરેશન ચૂકવે છે, તો 10% કોર્પોરેશન ચૂકવેલો ફાળો એ કર્મચારી પાસે વસૂલ કરવાનો રહેશે અને 10% જે NSDLમાં જમા થાય છે એ પૈસાને ડાયરેક્ટ મળશે। આમાં પણ આની ઇફેક્ટ બહુ લાંબા સમયથી આવશે અને અત્યાર સુધીમાં 170 થી 80 લોકો મૈયત અથવા અશક્તતાથી પીડિત છે, તો એને પણ લાંબા ગાળા સુધી પેન્શન આપવાની જે NSDLની જવાબદારી હતી એ VMC પર આવી રહી છે, એટલે આનાથી પણ આર્થિક ભારણ પડે એવું છે। એટલે આ બંને પ્રપોઝલ છે એની પર વધુ પુખ્ત વિચારણા કરવા માટે હજુ મુલતવી રાખેલ છે।